વેરાવળની સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ફાયરિંગ થયું। તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉપર ફાયરિંગ થયું। આઈડી ચૌહાણ સ્કૂલ પાસે આ ફાયરિંગની ઘટના બની। બપોરે 1 વાગ્યાના અરસામાં ફાયરિંગની ઘટના બની। જાવેદ તાજવાનીને માથામાં ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા। ફાયરિંગ બાદ હુમલાખોરોએ જાવેદના ભત્રીજા ઉપર કર્યો જીવલેણ હુમલો। ઇન્દ્રિશ તાજવાની ઉપર હુમલાખોરોએ કર્યા જીવલેણ હુમલો। મોટી સંખ્યામાં તુરક સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા। ચૂંટણી દરમિયાન મનદુખ થયું હોવાની પ્રાથમિક તારણ। ફારૂક મૌલાના સહિત 4 થી વધુ લોકોએ કર્યો હુમલો। સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવે છે। એમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। કોઈ જાતનો ઇસ્યુ નથી। ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે। વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એવી આશા છે।